મારીશ. અને ત્યારથી એ મુલતાન પ્રદેશની અંદર પોતાની રાજધાની રાખી અને રાજ્ય કરતો હતો. એટલા વિસ્તારની અંદર મુલતાન એટલે આજનું પંજાબ, આજનું જે પંજાબ છે એ જે તે યુગમાં મુલતાન તરીકે ઓળખાતું હતું. એ આખા પંજાબનો અધિપતિ હતો અને એ હિરણ્યકશિપુ મુલતાન પ્રદેશનો રાજા હતો. બધે પોતાની ધાક હતી, પોતાના રાજ્યમાં ક્યાંય પણ ભગવાનનું મંદિર ન બનવા દે, ન બ્રાહ્મણોને વેદના મંત્રો બોલવા દે, યજ્ઞો બંધ, દેવતાઓના કોઈ મંદિર નહીં, ભગવાનનું કોઈ નામ નહીં લેવાનું, આવી તો એની ધાક હતી. અને જો કોઈ વિષ્ણુ નારાયણનું નામ લેશે તો દળથી મસ્તક અલગ થશે, આવું એને જાહેર કરેલું હતું. આ ભયંકર ક્રૂર રાજા હતો ભાઈ. એક વખતે હિરણ્યકશિપુને મનમાં વિચાર આપ્યો કે આ તો એક રાજ્યનો અધિપતિ છું, મારે 3 ભુવનનું અધિપતિ બનવું હોય તો એના માટે મારે તપ કરવું પડે. એમની પત્નીનું નામ હતું કયાધુ. કયાધુને કહ્યું, દેવી હું તપ કરવા માટે જાઉં. કયાધુ થાકી હતી કે આ જાય તો સારું, લપ થોડાક દી નિરાશ થાય અમારે. કયાધુ કે જાઓ જાઓ, તપ તો કરવું જ જોઈએ, તમ તો તપ કરવા જાઓ. કયાધુને કહ્યું, આવતીકાલે તપ કરવા જઈશ અને હું પાછો કેદી આવું નક્કી નથી હો, કેટલા યુગો વયા જાય. કયાધુ કે તમ તમારી ઈચ્છા થાય તેદી આવજો, અહીં ઘેરે કાંઈ કામ નથી, તમ તો તપ કરો. હિરણ્યકશિપુ સવારમાં સમય જોઈ અને તપ કરવા માટે નીકળી ગયો. વનની અંદર આવી એક વટ વૃક્ષ હતું, એના નીચે પદ્માસન વાળી અને હિરણ્યકશિપુ હવે તપ કરે છે. કોનું તપ કરે છે? બ્રહ્માજીનું હો. કારણ કે ભગવાન નારાયણની સાથે તો વેર હતું એટલે એનું તો નામ ન લે ને. અહીંયા હિરણ્યકશિપુ બ્રહ્માનું તપ કરે છે. ભયંકર તપ કર્યું, પણ જ્યાં તપનો પ્રારંભ કર્યો બોલે છે ઓમ નમો નારાયણીતિ, ઓમ નમો નારાયણીતિ. જ્યાં શબ્દ બોલે આ પોપટનું બચ્ચું બોલે છે ઓમ નમો નારાયણીતિ. આ ભાઈ તો એનો વેરી હતો, આ બોલે છે સામે ઓમ બ્રહ્મણે નમઃ, કારણ કે બ્રહ્માનું તપ કરવું હતું. ઓમ બ્રહ્મણે નમઃ, ઓમ બ્રહ્મણે નમઃ. પોપટનું બચ્ચું આવીને બોલે ઓમ નમો નારાયણીતિ, ઓમ નમો નારાયણીતિ. હિરણ્યકશિપુને થયું આ પોપટના બચ્ચા કોઈ દી બોલે, આ કેમ બોલે છે? ઊભો થઈને પથરા માર્યા. વળી પોપટનું બચ્ચું સામે પીપળે જઈને બેસે, વળી વડલે આવીને બેસે, વળી આ તપ શરૂ કરે ઓમ બ્રહ્મણે નમઃ. પોપટનું બચ્ચું બોલે ઓમ નમો નારાયણીતિ. હિરણ્યકશિપુ થાકી ગયો કે આજે તપ કરવાનું મુહૂર્ત જ સારું નથી, માટે હું હવે જાઉં. પોતાના ઘેરે પાછો આવ્યો અને કયાધુએ કહ્યું, મહારાજ તમે આ લીલા તોરણે કાં પાછા આવ્યા? તમે તો કહેતા હતા કે કેટલા યુગ વયા જશે. દેવી આજે છે ને, આજે મુહૂર્ત બરાબર નહોતું. કયાધુ કહે, કેમ મુહૂર્ત બરાબર નહોતું? મજા ન આવી તપ કરવાની? કે તમને કોઈ વાઘ વરુથી ડર લાગ્યો એટલે ભાગી આવ્યા? અરે દેવી, વાઘ વરુ તો મારા એ આહારમાં આવે, એનાથી હું થોડો ડરવાનો હોઉં? અરે મહારાજ તો શું કામ આવતા રહ્યા એ તો કયો. કયાધુને હિરણ્યકશિપુ કહે, અરે દેવી એ વાત કરવા જેવી નથી, શું કામ આવતો રહ્યો? અરે મહારાજ કહો તો ખરા, મને નહીં કયો આ વાત. ફોસલાવીને બધી વાત કઢાવી. અરે દેવી, હું વાડલાના ઝાડ નીચે બેઠો, હું તપ કરતો હતો, હું બોલું ઓમ બ્રહ્મણે નમઃ. એની પત્ની કયાધુ કહે, તમે થોડા નારાયણનું નામ લ્યો, તમે તો બ્રહ્માનું જ નામ લ્યો ને, તમે બ્રહ્માના જ ભક્ત છો. બોલે હા દેવી, હું ઓમ બ્રહ્મણે નમઃ બોલતો હતો તો શું થયું? અરે ત્યાં બાજુમાં પીપળો હતો ને, પીપળા ઉપર એક પોપટનું બચ્ચું આવ્યું. બસ બચ્ચું આવ્યું ને અટકી ગયો, કારણ કે આગળ હવે બોલાય એમ નહોતું. એ તો એનો અજાત શત્રુ છે, બધાને ના પાડી કે નારાયણનું નામ ન લેવું. પોતાને યાદ આવી ગયું કે નામ નહીં લેવાય, એટલે કયાધુને કહે પોપટનું બચ્ચું આપ્યું. તો કયાધુ કહે, મહારાજ
પીપળાના ઝાડ ઉપર તો પોપટના બચ્ચા જ હોય ને, ત્યાં કાંઈ હાથી થોડા ચડીને બેસે? અરે પણ તું સાંભળતો ખરી? તો બોલો, શું થયું? પોપટનું બચ્ચું આવ્યું, તમે બોલ્યા બ્રહ્મણે નમઃ, તો ઈ શું બોલ્યું? હિરણ્યકશિપુ કે ઈ બોલાય એવું નથી. અરે મહારાજ, કોઈ સાંભળતું નથી, ધીમે ધીમે બોલી જાવ ને. હિરણ્યકશિપુએ ચારે બાજુ જોયું, કારણ કે પ્રજાને એણે ના પાડી હતી કે બ્રહ્મણે નારાયણ નમાહિતી બોલવું નહીં કોઈએ, અને પોતે જ બોલે તો પોતાનું માથું કપાય. એટલે બધી બાજુ જોઈ અને વિચાર કરીને કહ્યું, કયાધુ એ પોપટનું બચ્ચું બોલતું હતું, ઓમ નમો નારાયણીતિ. કયાધુ કે ખોટા બોલાશો તમે, કાંઈ પોપટના બચ્ચા થોડા બોલે ઓમ નમો નારાયણીતિ? અરે દેવી, હું ખોટું બોલું છું? તો શું બોલ્યું તું પોપટનું બચ્ચું કયો? અરે ઓમ નમો નારાયણીતિ. આવું બોલાવી બોલાવીને 108 વખત પૂરા કરાવી, હો માળા પૂરી કરાવી આ પાપીની પાસે. કયાધુ જાણતી હતી આ પાપી કોઈ દિવસ શ્રી હરિનું નામ નહીં લે, એટલે આજે 108 વખત બોલાવ્યું, એક માળા પૂરી થઈ. અને એ જ રાત્રિએ ભોજન કરી અને પોતાના ગ્રસ્તાશ્રમ ધર્મમાં પ્રવેશ કર્યો. અને એ જે કયાધુને ગર્ભ રહ્યો, 108 વખત નામ લીધું હતું ને, એટલે એ પ્રહલાદ પધાર્યા માતાના ગર્ભમાં, કારણ કે હરિનું નામ સ્મરણ કર્યું હતું. એટલે પરમ ભગવદીય જીવ આવ્યો, આ વૈષ્ણવ છે પ્રહલાદ. પ્રહલાદ માતાના ગર્ભમાં હતા. હિરણ્યકશિપુ બીજા દિવસે તપ કરવા ગયો અને ભયંકર તપ શરૂ કર્યું. દેવતાઓ બધા ચિંતા કરવા લાગ્યા, આ ભયંકર રાક્ષસ શું કરશે? ભગવાન નારાયણ કે ચિંતા ન કરો, જે ઉગે ને એ આથમવાનું જ હોય, ઉગે એ આથમે, ચિંતા ન કરો. અહીંયા ઇન્દ્ર મહારાજને ડર લાગવા લાગ્યો. ઇન્દ્રને થયું કે આ ભયંકર રાક્ષસ છે, આ કયાધુના ગર્ભમાં છે, એનું બાળક છે, આ તો એનાથી સવા મુઠ્ઠી ચડે એવું હશે. ઇન્દ્ર આવ્યો, કયાધુનું હરણ કરી અને લઈ જતો હતો. રસ્તામાં નારદજી મળ્યા. નારદજીએ કહ્યું, ઇન્દ્ર ક્યાં લઈ જાશો કયાધુને? બોલે, મહારાજ આના ગર્ભમાં હિરણ્યકશિપુનું બાળક છે. હિરણ્યકશિપુ આટલો ભયંકર, તો એનો દીકરો કેવો થશે? નારદજી હસવા લાગ્યા. ઇન્દ્ર, તું ચિંતા ન કર, તું તારા સ્વર્ગમાં આનંદ કર, તું આને છોડી દે. આના ગર્ભમાં કોઈ રાક્ષસ નથી, આ ભગવદીય વૈષ્ણવ છે, તું ચિંતા ન કર. નારદજી પોતાના આશ્રમમાં કયાધુને લઈ ગયા અને 6 મહિના સુધી એને ભગવાનનું ભજન કરાવ્યું, સત્સંગ કરાવ્યો. એટલે મહાત્માઓ કહે છે, પ્રહલાદ એટલે ભગવત ભક્ત બન્યા. ગર્ભમાં જ્યારે બાળક હોય ને, ત્યારે ખૂબ ભગવત વાર્તા કરવી જોઈએ, પ્રભુનું દર્શન વારંવાર કરવું જોઈએ, હરિવંશ પુરાણ વાંચવું જોઈએ. આપ શ્રી મહાપ્રભુજીના કેટલાય પુસ્તકો આપણા ઘરમાં બિરાજે છે, એ વાંચવા જોઈએ, એનો સત્સંગ કરવો જોઈએ. તો એ બાળક જે છે ને ઉદ્રસ્ત, એ ભગવાનનું ભક્ત બનશે, તો એ નમ્ર બનશે, વિવેકી બનશે અને પરમ ભગવદીય જીવ બનશે. જો તમે ગર્ભાવસ્થા દરમિયાન ભગવાનનું સ્મરણ કરશો તો. એટલે કયાધુને આ બધું પ્રાપ્ત થયું, સત્સંગ પ્રાપ્ત થયો. એટલે ગર્ભમાં જે બાળક હતો ને, ધીરે ધીરે ભગવાનનો ભક્ત બની ગયો અને એ પ્રહલાદ વૈષ્ણવ બન્યો. પ્રહલાદનો જન્મ થયો. કયાધુને પોતાના મહેલમાં પધરાવી ગયા નારદજી, અને ત્યાં તો આ ભાઈનું તપ પણ પૂરું થયું. બ્રહ્માજી પ્રગટ થયા. હિરણ્યકશિપુને કહ્યું, માગ તારે જે જોઈએ તે. હિરણ્યકશિપુ કહે, બ્રહ્માજીને કહે, એક જ વરદાન આપો, બીજું કાંઈ જોતું નથી. આ જગતમાં હું કોઈનાથી ન મરું. બ્રહ્માજી કે એ ખોટી વાત, 100 વર્ષ પૂરા થાય ને ભાઈ, મારે વિદાય થવું પડે. બ્રહ્માજી કે, હું તને ક્યાંથી, હું અમર નથી, તને કેમ અમર બનાવું? 100 વર્ષ મારા પૂરા થાય એટલે મારે જવું પડે. આ જગતમાં કોઈ અમર નથી, તારે બેટા જે બીજું જોઈએ તે માગ. બોલે, તો પછી 10 વરદાન દેવા જોહે. અરે 10 નહીં, 11 માગી લે, પણ મને છૂટો કર. બ્રહ્માજી કે, જલ્દી કર, તારી યારે લપ કોણ કરે, જલ્દી કર.
હિરણ્યકશિપુને ઓળખતા હતા બ્રહ્માજી. એટલે કહ્યું, માગ મહારાજ, પેલું વચન આપો, હું કોઈ અસ્ત્રથી ન મરું, કોઈ શસ્ત્રથી ન મરું. બ્રહ્માજી કહે, તથાસ્તુ. બીજું, હું લીલાથી ન મરું ને સૂકાથી ન મરું, તથાસ્તુ. ત્રીજું, કોઈ મનુષ્યથી ન મરું, કોઈ પશુથી ન મરું, તથાસ્તુ. રાત્રે ન મરું, દિવસે ન મરું, તથાસ્તુ. ઘરમાંય ન મરું, બારે ન મરું, તથાસ્તુ. કેટલા થયા? 6 થયા. હજી ગણતરીમાં ભૂલ છે. આવા 10 અવતારો, 10 વરદાનો આપ્યા. રાત્રે ન મરું, દિવસે ન મરું, જમીન ઉપર ન મરું, આકાશમાં ન મરું, સિંહથી ન મરું, પશુથી ન મરું, મનુષ્યથી ન મરું, બ્રહ્માની સૃષ્ટિમાં હોય ને એનાથી ન મરું. આવા 10 વરદાનો માંગ્યા. બ્રહ્માજી કે તથાસ્તુ. બોલે તથાસ્તુ નહીં, એક લેટર પેડ ઉપર લખીને આપો, સહી કરીને. હું દેવતાઓનો ભરોસો કરતો જ નથી, પાકો હતો. અને 2 કોપી કરો, એક તમારી પાસે ને એક મારી પાસે. તમે ફરી જાવ તો બતાવવા થાય. બ્રહ્માજી કે ભાઈ હાલે, આ સહી કરી દઉં. લિખતીન બ્રહ્મા સહી કરીને આપ્યું. એક લેટર બ્રહ્મા પાસે, એક આ ભાઈ પાસે લઈ અને આવ્યો. પોતાના રાજ્યમાં પ્રવેશ કર્યો. ખુલ્લું ખડગ લઈ અને કહ્યું, સાવધાન, હવે કોઈએ પ્રભુનું નામ લીધું છે નારાયણનું, તો હું હવે 3 ભુવનનો અધિપતિ બની જઈશ. હવે મને કોઈનો ભય નથી. સમયાંતરે પ્રહલાદનો જન્મ થયો. પ્રહલાદ મોટા થયા, 5 વર્ષના. પાઠશાળામાં ભણવા બેસાડ્યા. સંડ અને આમર્ક નામના 2 શિક્ષકો હતા. એને કહ્યું, આ ભગવાનનું નામ ન લે ને એનું ધ્યાન રાખજો, નહીતર તમારું મસ્તક કાપી નાખીશ. આને તમે રાક્ષસી વિદ્યા ભણાવો. સંડ અને આમર્ક કહે, ભલે મહારાજ. પ્રહલાદજી જ્યારે પાઠશાળામાંથી છૂટીને ઘેરે આવે ત્યારે આ હિરણ્યકશિપુ એને પૂછે, બેટા આજે તને શું ભણાવ્યું એ તો કે. અને પ્રહલાદજી કહે, પિતાજી આજે તો અમને શિક્ષકોએ શીખડાવ્યું પ્રભુના સ્મરણ કેવી રીતે કરવું, પ્રભુનું નામ કેવી રીતે લેવું, યોગ વિદ્યા કેવી રીતે સિદ્ધ થાય. અને એ જ વખતે એક થપાટ મારી હિરણ્યકશિપુએ અને ગયા શિક્ષકો પાસે, મેં તમને આ શીખડાવવા માટે રાખ્યા હતા, તમે રાક્ષસી વિદ્યા. પેલો સંડને અમર્ક કહે, મહારાજ મેં એને નથી શીખડાવ્યું. બોલે તો, અરે ઈ આખા ગામને શીખડાવે છે તમારો દીકરો. હું એને રાક્ષસી વિદ્યા ભણાવું તો એ ના પાડે છે. મહારાજ આ અવળો છે તમારો દીકરો. એક વખતે પ્રહલાદજી બરાબર પાઠશાળામાં અભ્યાસ કરવા માટે ગયા. સંડ અને આમર્કને ક્યાંક બહાર જવાનું થયું. પ્રહલાદને કહ્યું, બેટા તું સૌથી મોટો છો, આખી પાઠશાળાનું તું ધ્યાન રાખીશ, અમે થોડી વારમાં હમણાં વહી આવશું. વ્યવહારમાં જવું પડે એમ છે. પ્રહલાદજી કે નિરાશ થઈ, તમારે જાઓ ખુશીથી, પાઠશાળા હું સાચવીશ. પણ જો બેટા કોઈ ભગવાનનું નામ ન લે, ધ્યાન રાખજે હો. પ્રહલાદ કે હું જ લેવડાવીશ, ચિંતા ન કરો, તમે જાઓ. બંને શિક્ષકો ગયા અને એ જ વખતે પ્રહલાદજીએ શરૂ કર્યું, આવો બધા મિત્રો આપણે પ્રભુનું સ્મરણ કરીએ. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, કૃષ્ણ નારાયણ નારાયણ નારાયણ, કૃષ્ણ નારાયણ નારાયણ નારાયણ, હરિ નારાયણ નારાયણ નારાયણ, હરિ નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. બધા મિત્રોની સાથે પ્રહલાદજી હરિનું સ્મરણ કરે. એક તાલ થઈ ગયા હો બધા, એકદમ નાચતા જાય.
અને બધા હરિનું સ્મરણ કરતા જાય. અને એટલામાં સંડ અને અમાર્ક આવ્યા બંને શિક્ષકો પ્રહલાદની પાસે આવીને કહે, પ્રહલાદ બંધ કર, તારો બાપ આવશે, અમને મારી નાખશે. પ્રહલાદજીએ બંધ ન કર્યું, એ આવ્યાને વધાર્યું. બોલો મિત્રો, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, બદ્રી નારાયણ નારાયણ નારાયણ, બદ્રી. નારાયણ નારાયણ નારાયણ. પેલા શિક્ષકો હે, બંધ કરો, તારો બાપ આવશે, અમને મારી નાખશે. પ્રહલાદજી કઈ માયના નહીં, પણ શિક્ષકોએ જ્યાં પ્રહલાદનો સ્પર્શ કર્યો, ધીરે ધીરે સજીવારોપણનો નિયમ લાગુ પડ્યો. ધીરે ધીરે શિક્ષકોમાં પણ નારાયણ 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 શરૂ થયું. અને હવે તો સંડ અને અમર્ક પણ નાચે છે. વચોવચ લઈ લીધા, બધા કૂદકા મારી મારીને નાચે. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, બદ્રી નારાયણ બદ્રી નારાયણ, બદ્રી નારાયણ બદ્રી નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. નારાયણ નારાયણ નારાયણ. બધા બરાબર ધૂન જામી હતી ને, બસ એ જ વખતે હિરણ્યકશિપુને સમાચાર મળ્યા. કોઈએ કહ્યું, તમારો દીકરો ત્યાં ભણવા જાય છે કે હરિનું નામ લેવા? બોલે હરિનું નામ? બોલે હા. અરે એકલો પ્રહલાદ નહીં, એના શિક્ષકો પણ ધૂન બોલે છે. મહારાજ જુઓ તો ખરા, હાથમાં ખુલ્લું ખડગ લઈ અને જ્યાં હિરણ્યકશિપુ આવ્યો, આખી પાઠશાળામાં બધા ફરતા જાય, હરિ નામ લેતા જાય. હિરણ્યકશિપુ આવીને ભયંકર બૂમ પાડી, ખબરદાર, ધિક્કાર, બંધ કરો. અવાજ સાંભળીને બધા બંધ થઈ ગયા. હો, આ બધે માસ્તરો આવ્યા, એને સજીવારોપણ લાગુ પડ્યો, આ ભાઈને કેમ ના લાગુ પડ્યો? બલ્બ હાચો હોય ને તો કોકદી થાય, આ તો બલ્બ ઉડેલા હતા સાહેબ, એમાં ગમે એટલી ચાપુ દબાવો એ કોઈ દી થાય? આ બલ્બ ઉડેલા છે. હિરણ્યકશિપુ બા સજીવારોપણ લાગુ ન પડે. આ ખલ પુરુષ છે, એને હરિનું નામ કોઈ દિવસ ન ગમે. બંને શિક્ષકોને ખખડાવ્યા, માર્યા. કહ્યું, મારા બાળકને તમે આવું શીખડાવો? અરે મહારાજ, અમે નથી શીખડાવતા, એ અમને શીખડાવે છે. આ તમારો બાળક ઓછો નથી મહારાજ, એ અમને શીખડાવે છે, અમે એને નથી શીખડાવતા. પોતાના બાળકને બાવડાથી મજબૂત પકડી પોતાના મહેલમાં લઈ આવ્યા. મહાત્માઓ ઘણી અંતર્ગત, અન્ય પુરાણ અંતર્ગત ઘણી કથાઓ છે કે એને સર્પ કરડાવ્યો અને પથ્થર ઉપરથી પછાડ્યો, પર્વત ઉપરથી પછાડ્યો, હાથીના પગ નીચે કચડાવ્યો. આવી કથા ભાગવતજીમાં નથી, પણ એક કથા છે, ફાગણ સુદ પૂનમ. ઘણાના ઘેરે રોજ હોય ને ઘણાને વર્ષે વર્ષે આવે. ફાગણ સુદ પૂનમ કયો દિવસ છે? હોળીનો દિવસ. હો, ઘણાને વર્ષે વર્ષે આવે ને ઘણા એને રોજ હોય. એટલે આ હોળીનો દિવસ એ જ્યારે આવતો હતો, આગલા દિવસે આ હિરણ્યકશિપુના જે બેન હતા એનું નામ હતું હોલિકા. એને કહ્યું, ભાઈ, આ તારો બાળક છે ને, જો જીવતો રહેશે ને તારા નામ ઉપર કલંક લગાવશે. આ હરિનો દાસ છે, તારા કીર્તિને કલંક લગાવશે. એના કરતા આને તું મારી ના. બોલે, પણ બેન, આ મરતોય નથી, આને કેમ મારવો? એક આઈડિયા છે. આવતીકાલે પૂનમનો દિવસ છે, એક મોટી ચિત્તા ખડકાવ. મારી પાસે અમર વસ્ત્ર છે, હું ઓઢીને બેસું, મને કંઈ નહીં થાય, તારો બાળક બળીને ભસ્મ થશે. હિરણ્યકશિપુ કહે, આ બરાબર છે, આ જ પ્રમાણે કરો. રાક્ષસોને આજ્ઞા કરી, મોટી ચિત્તા ખડકાવી અને એના ઉપર આજ હોલિકા બેઠી, અમર વસ્ત્ર ધારણ કરીને પ્રહલાદને એના ખોડામાં બેસાડ્યો અને બધી બાજુથી અગ્નિ લગાવી
રાક્ષસોને બધાને એમ જ હતું કે પ્રહલાદ બળીને ભસ્મ થશે, એટલે માંડ્યા ઢોલ નગારા ત્રાસા બધું વગાડે છે, માંડ્યા બધું વગાડવા. એને એમ કે પ્રહલાદ હવે બળીને ભસ્મ થવાનો. માંડ્યા શરણાઈઓ વગાડવા, ઢોલ વગાડવા, ત્રાસા વગાડવા. સુંદર વાજિંત્રો વાગવા લાગ્યા. અને અહીંયા આ તો હરિનો ભક્ત હતો ભાઈ, જેને રામ રાખે એને કોણ ચાખે, એને કોણ મારી શકે. બહેનું આવું બધી બાજુથી જ્યારે અગ્નિ લાગ્યો ને, એક એવો વંટોળિયો આવ્યો જે અમર વસ્ત્ર ઓઢ્યું હતું પેલી હોલિકાએ. પાછળથી એ વસ્ત્ર હતું એમાં એ પવન ભરાયો અને એ પવન દ્વારા એ ઉત્તરીય જે વસ્ત્ર હતું અમર વસ્ત્ર એ આગળ થયું. એમાં આ હોલિકાએ પ્રહલાદને બરાબર ધક્કો માર્યો, કારણ કે પાછળની પીઠ દાજી, પાછળથી ભયંકર અગ્નિ આવ્યો એટલે હોલિકાએ ધક્કો માર્યો. એમાં પ્રહલાદે અમર વસ્ત્ર હતું એ હાથમાં લઈ લીધું, આખો વીંટળાઈ ગયો. સવાર થયું, બધા ઢોલ ત્રાસા નગારા વાગતા હતા. આ હોલિકા ચીસો પાડતી હતી, બધાને એમ કે પ્રહલાદ ચીસો પાડે. સવારે જ્યાં બધી રાખનો ઢગલો જ્યાં દૂર કર્યો, ત્યાં એ અમર વસ્ત્રમાંથી શબ્દ હતો, ઓમ નમો નારાયણીતી, ઓમ નમો નારાયણીતી. બધા વસ્ત્ર હટાવ્યું, ત્યાં પ્રહલાદજી પ્રગટ થયા. હવે ફૈબાનું શું થયું તો ખબર પડી ગઈ ને, ફૈબાનું અચ્યુતમ કેશવમ થઈ ગયું. ત્યાં જે વૈષ્ણવો હાજર હતા ને, એ બધાએ ફૂલ ડોલનો ઉત્સવ મનાવ્યો ભાઈ. તે દિવસથી આપણા હવેલી મંદિરોમાં પણ ફૂલડોલ ઉત્સવ શરૂ થયા. વૈષ્ણવોના ઘરમાં ફૂલડોલ ઉત્સવ ઉજવાય. આ પરંપરા પ્રહલાદજી બચી ગયા ને એની ખુશીમાં ઉજવીએ છીએ હો. કારણ અપનો જન પ્રહલાદ ઉગાયરો, અપનો જન પ્રહલાદ. પ્રહલાદ એ પરમ ભગવદીય જીવ હતા, વૈષ્ણવ હતા, એટલે વૈષ્ણવોને આનંદ થયો. એકબીજાને અબિલ ગુલાલ ઉડાવી અને સુંદર ફૂલડોલનો ઉત્સવ ઉજવો. હિરણ્યકશિપુને ખબર પડી ગઈ કે આ એમ મરે એમ નથી. મુખ્ય એનો મહેલ હતો સુંદર, એમાં પ્રહલાદજી આવ્યા. પ્રહલાદજીને કહ્યું કે તું ક્યાં ભગવાનને માને છે, તારો ભગવાન ક્યાં છે એકવાર તો બતાવ. માલકોસ. અને એ વખતે પ્રહલાદજી પિતાજીને કહે છે, પિતાજી તમે મને એમ કહો છો તત્સાધુ મન્યે સુરવર્ય દેહિનામ સદા સમુદ્રી દવિધાય મદ્ગ્રજ હિત્વા સ્મપાતમ ગૃહમંધકૂપમ વનોગતો યદુ સ્મયાશ્રયેત. હિરણ્યકશિપુને કહે, હે પિતાજી, સંસારી જીવો હું અને મારું એ મિથ્યા અભિમાન રાખીને જેમ કોઈ બકરાઓ ઊંડા કૂવામાં પડે એમ સંસારીઓ પડે છે. મહારાજ, તમે મને એમ કહો છો કે તારો શ્રી હરિ ક્યાં છે, મારા ભગવાન ક્યાં છે, એના કરતા તમે મને એમ પૂછો કે તારો ભગવાન ક્યાં નથી. જ્યાં જ્યાં નજર મારી ઠરે આ યાદી ભરી છે આપની. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી છે આપની. એ પિતાજી એમ કહો છો કે તારો ભગવાન ક્યાં છે, એના કરતા એ કહો મારો ભગવાન ક્યાં નથી. આસ ઘાસ ચાસની પાસ એ વિશ્વપતિનો વાસ છે. હિરણ્યકશિપુ કહે, પ્રહલાદ તો તારો ભગવાન બધે છે. અરે હા મહારાજ, બધે છે. મહાત્માઓ કહે છે વૈશાખ મહિનાની બરાબર 14નો દિવસ આવ્યો. હવે નૃસિંહ પ્રભુ પ્રગટ થવાના છે. આકાશમાં દેવતાઓ આવી ગયા, હાથમાં પુષ્પ લઈ અને કૃપાના દેવ પુષ્ટિ પ્રભુ નૃસિંહ પ્રગટ થવાના. 14નો દિવસ આવ્યો, બરાબર આવો સમય થયો હતો. સૂર્યનારાયણ અસ્તાચલમાં ગયા હતા, સાયંકાલ થયો હતો.
હિરણ્યકશિપુ કહે તારા ભગવાન બધે હોય તો પ્રહલાદ આ ધગધગતા સ્તંભમાં તારા ભગવાન છે? પ્રહલાદ કહે મહારાજ જેટલી વખત પૂછશો ને એટલા વખત એક જ જવાબ આપીશ. આસ ચાસ ઘાસની પાસ વિશ્વપતિનો વાસ છે. અણુએ અણુમાં મારો ભગવાન છે. તમને નથી દેખાતા ને એ તમારી અજ્ઞાનતા છે. મને તો મારા ભગવાન બધે દેખાય. તમને નથી દેખાતા? બોલે મને મારા ભગવાન બધે દેખાય છે, તમને નથી દેખાતા? પ્રહલાદ કહે મહારાજ મારા ભગવાન એ બધે જ વ્યાપ્ત છે. વિશ્વપતિનો વાસ બધે જ રહેલો છે. હરિ વ્યાપક સર્વત્ર સમાના હરિ વ્યાપક સર્વત્ર સમાના હરિ વ્યાપક સર્વત્ર સમાના. પ્રહલાદ એ કહે પ્રભુ મારા ભગવાન તમને નથી દેખાતા એ તમારા દુર્ભાગ્ય છે. મને તો મારા પ્રભુ બધે દેખાય છે. હરિ વ્યાપક સર્વત્ર સમાના હરિ વ્યાપક સર્વત્ર સમાના. પ્રેમ સે પ્રગટ હોય મેં જાના પ્રેમ સે પ્રગટ હોય મેં જાના પ્રેમ સે પ્રગટ હોય મેં જાના પ્રેમ સે પ્રગટ હોય મેં જાના. હરિ વ્યાપક સર્વત્ર સમાના હરિ વ્યાપક સર્વત્ર સમાના. જો થાંભલો લોઢાનો છે ભાઈ, શેનો હતો થાંભલો? લોઢાનો છે. અને એમાંથી પ્રભુને પ્રગટ કરવા છે. તમે બધાય થોડું થોડું બળ લગાડો તો થાંભલો ફાટે હો. મારા એકલાથી તો ન ફાટે ને. થોડીક મદદ કરવા લાગો બધાય. શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ. તેરી લીલા સબસે ન્યારી ન્યારી હરિ હરિ બોલ હરિ બોલ. ભજમન નારાયણ નારાયણ હરિ હરિ નારાયણ નારાયણ શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ નારાયણ નારાયણ. પાછળ બેઠા એ બેનો જરા તાલી પાડો તો આ થાંભલો ફાટે. મારા એકલાથી ન ફાટે. જરાક આમ હાથ ઊંચા કરીને પાછળ પાછળ. તેરી લીલા સબસે ન્યારી ન્યારી હરિ હરિ લીલા સબસે પ્યારી હરિ બોલ હરિ બોલ. શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ નારાયણ નારાયણ હરિ હરિ ભજમન નારાયણ નારાયણ હરિ નારાયણ નારાયણ હરિ હરિ ભજમન નારાયણ નારાયણ હરિ હરિ ભજન નારાયણ નારાયણ હરિ હરિ તેરી લીલા સબસે ન્યારી ન્યારી હરિ હરિ લીલા સબસે ન્યારી ન્યારી હરિ હરિ ભજમન નારાયણ નારાયણ ભજન નારાયણ નારાયણ હરિ હરિ ભજમન નારાયણ નારાયણ હરિ હરિ ભજન નારાયણ નારાયણ હરિ હરિ શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ નારાયણ નારાયણ હરિ હરિ ભજમન નારાયણ નારાયણ હરિ હરિ ભજન નારાયણ નારાયણ હરિ હરિ અને એ વખતે
સ્તંભ બતાવ્યો, લાલ ચોળ તપાવેલો સ્તંભ, તારો ભગવાન આમાં છે. પ્રહલાદ કહે, મહારાજ મારો પ્રભુ એમાં પણ વિદ્યમાન છે. તમને ભરોસો નથી, મને ભરોસો છે. મારા પ્રભુ એમાં પધારી ગયા. પણ હા પાડ્યા પછી પ્રહલાદજીને હૃદયમાં દુઃખ થયું, કારણ કે વૈષ્ણવ છે. પોતાના પ્રભુને પોતાના માટે ક્યારેય ભગવદી જીવ શરમ ન આપે. પ્રભુએ લાલ કીડીની લાઈન બતાવી, કહ્યું પ્રહલાદ ચિંતા ન કર, કીડીને કાંઈ ન થાય તો મને કાંઈ ન થાય હો, ચિંતા ન કરતો. અને એ જ વખતે બે હાથ ઊંચા કરી અજય ગોકુલપતિ કહી અને દોટ લગાવી અને જ્યાં સ્તંભને માથ ભીડવા જાય, ગુરુ 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 ભયંકર શબ્દ પ્રગટ થયો અને એટલો મોટો કડાકો થયો, કરી અને સ્તંભના બે ભાગ થયા અને અર્ધું નર અર્ધું પશુનું રૂપ ધારણ કરી સાક્ષાત નૃસિંહ પ્રગટ થયા. બોલીએ નૃસિંહ ભગવાન. અર્ધું નર અને અર્ધું પશુનું સિંહનું રૂપ ધારણ કરી બ્રહ્માની સૃષ્ટિમાં કોઈએ જોયું ન હોય એવું રૂપ પ્રગટ કર્યું પ્રભુએ. આ નૃસિંહ પ્રભુ પ્રગટ થયા. પેલો હિરણ્યકશિપુ તો આ રૂપ જોઈ અને ભાગવા માંડ્યો. પ્રભુએ ચોટલો પકડી પોતાના ખોળામાં બેસાડી દીધો. તું ક્યાં જાય છે? તારા માટે તો પ્રગટ થયો. પ્રહલાદજી સામે ઊભા, ભયંકર કેસવાલીઓ ઊભી થઈ ગઈ, લાંબા લાંબા પ્રભુના નખ છે, એકદમ વિચિત્ર વેશ. દેવતાઓએ પણ પહેલી વખત આવો વેશ જોયો હતો ભાઈ. આવું રૂપ ક્યારે જોયું હોય? લક્ષ્મીજી કહે, અમે પણ પહેલી વાર દર્શન કરીએ છીએ આ ઉગ્ર રૂપના. પ્રભુ અશાંત બન્યા છે, શાંત પ્રભુ અશાંત થયા છે. ભયંકર ક્રોધ, લાલ નેત્ર બન્યા છે, જાણે હમણાં પ્રલય આવી જશે. પ્રભુ એકદમ ઉગ્ર બની ગયા. હિરણ્યકશિપુને પોતાની ગોદમાં સુવડાવી અને કહ્યું, ઓલો કાગળ હતો ને બ્રહ્માએ આપેલો, કાઢ. કેટલા વરદાન આપ્યા હતા? બોલે 10 વરદાન, કાઢ, વાંચતો જા. હિરણ્યકશિપુ કહે, મહારાજ હવે જવા દ્યો, તમે મને છોડી દ્યો. બોલે, હું છોડતો નથી. તે મારો અપરાધ કર્યો હોત ને તો હું કદાચ તને ક્ષમા આપી દેત. તે મારા ભગવદીય જીવનો અપરાધ કર્યો, એટલે હવે તને નહીં છોડું, તને મારી નાખીશ. એક એક વરદાન વાંચ્યા. શસ્ત્રથી નહીં ને અસ્ત્રથી નહીં. ભગવાન કે નખથી મારવાનો. બોલે, ગયું તો કે ગયું. પૃથ્વી ઉપર નહીં, આકાશમાં નહીં. બોલે, મારા ખોળામાં મારવાનો. બોલે, ગયું તો કે ગયું. ત્રીજું વરદાન, હું તને ઘરની બારે નહીં મારું ને ઘરમાંય નહીં મારું. શું છે? બરોબર મધ્ય ભાગ ઉમરા ઉપર. બરાબર તો કે બરાબર. દિવસે નહીં, રાત્રે નહીં. જો સૂર્ય અસ્તાચલમાં છે, અડધો સૂર્ય આથમો છે અને અડધો સૂર્ય બહાર, ન દિવસ કહેવાય ન રાત કહેવાય. બરાબર તો કે બરાબર. કોઈ નરથી નહીં ને પશુથી પણ નહીં. હું કેવો લાગુ છું? હિરણ્યકશિપુ કે હજી ખબર જ નથી પડી પ્રભુ તમે કેવા લાગો છો. આ રૂપે કોઈએ જોયા નથી આપને. હવે હું તને મારી નાખું? હિરણ્યકશિપુ કે પ્રભુ છોડી દો. બોલે, નહીં, મારા ભક્ત પ્રહલાદને તે બહુ પીડા આપી. અપનો જન પ્રહલાદ ઉગાયરો. ઘણી વધાઈ કીર્તનો છે એના માટે, પણ આપણી પાસે સમય નથી. મને પૂર્ણ છે એ કથાને વિરામ આપવાનું કહ્યું છે, છતાંય 5-10 મિનિટ વધારે લીધી છે. આપ ક્ષમા કરજો, કારણ કે એક જે ક્રમ ચાલતો હોય કથાનો, એ અવતાર તો મારે પ્રગટ કરવો પડે ને. એમાં તમે વહેલું કહો તો કેવી રીતે કરી દઉં? એટલા માટે 5-10 મિનિટ વધારે લીધી છે. આપ ક્ષમા કરજો, પણ એક કથાને મારે અમુક જગ્યા સુધી પહોંચાડવાની હોય, ક્રમ પ્રમાણે એને ત્યાં મારે પહોંચાડવી જ પડે. એટલે આ કથાને અહીંયા આપણે વિરામ આપીએ. નૃસિંહ પ્રભુની આરતી પૂજા પ્રહલાદજીએ કરી, આપણે પણ પ્રભુની આરતી કરીએ. આવો બધો ડોબરિયા પરિવાર આવી જાઓ. બ્રાહ્મણો તૈયારી કરે. 1 મિનિટ ભગવત સ્મરણ કરી અને પ્રભુને આજની આરતી સમર્પિત કરીએ. બધા બેસજો થોડી વાર. ત્યાં જે કાંઈ વ્યવસ્થા કરવાની હોય કરી લઈએ, પછી પ્રસાદ લેવા માટે ઊભા થજો. આરતી અને પ્રસાદ આવે ત્યાં સુધી શાંતિ રાખજો. પુરુષો અહીંયા બાજુમાં લોબીમાં આવી જાય,
બેનો પોતપોતાની જગ્યાએ જ બેસે. નારાયણ દીન દયાલ ભજ મન રાધે ગોવિંદા. દીન દયાલ ભજ મન રાધે ગોવિંદા. રાધે ગોવિંદ ભજો 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 રાધે ગોવિંદા. નારાયણ દીન દયાલ ભજ મન રાધે ગોવિંદા. નારાયણ દીન દયાળ ભજ મન રાધે ગોવિંદા. અબ તો મનવા કર સત્સંગી. અબ તો મનવા કર સત્સંગે. અબ તો મનવા કર સત્સંગી. અબ તો મનવા કર સત્સંગે. ભક્તિ મત કર તું બેઢંગી. ભક્તિ કે તું કર મત બેઢંગે. તેરા હો જાયે બેડા પાર. ભજ મન રાધે ગોવિંદા. તેરા હો જાયે બેડા પાર. ભજ મન રાધે ગોવિંદા. રાધે ગોવિંદા. રાધે ગોવિંદા. રાધે ગોવિંદ. બોલીએ શ્રી ગિરિરાજ ધરણ કી જય જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કે કી. જય. શ્રી વલ્લભાધીશ કે જય. ઉષાઈજી પરમ દયાલ લાલ કી. કે જય. શ્રી માધવરાયજી પ્યારે કી. જય. ગૌ માતા કી. જય. ભારત માતા કી. કી જય. જય જય શ્રી રાધે. જય. જય જય શ્રી રાધે. જય જય શ્રી રાધે. શ્રી વૃંદાવન વિહારી લાલ. લાલ કી જય. ઓમ હરિ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ વિષ્ણવે અવાજ ન કરો બેનો, અવાજ ન કરો. વિષ્ણુ તત્સદેતસ બ્રાહ્મણ દિતે પરાદે શ્રી શ્વેતવારા કલ્પે ભરત ખડે જંબુદ્વીપે આર્યાવર્ત અંતર્ગત બ્રહ્માવર્તક દેશે કન્યાકુમારી નામના સૂત્રે અધ્યદિને શ્રી મમ ગૃહે મમ ગ્રામે માસનામકારી માસે પુણ્યકારી માસે કાર્તક માસે શુદ્ધ શુક્લ પક્ષે એકાદશ્યાયામ પરમ તિથો વાર શ્રેષ્ઠ શનિવંદવાસર અંતર્ગત અધ્યદિને શ્રી ભાગવત જ્ઞાન સપ્તાહ યજ્ઞ નિમિત્તાંગઃ તૃતીય હનિ સાયં પૂજનમ અહમ કરીશયે. જલ નીચે પધરાવી જવાનો. હસ્તે ગંધાક્ષતપુષવાણી ગૃહીત્વા મુખમ કરોતિ વાચાલમ પંગુલમ ગયતે ગિરિમ યત કૃપા તમહં વંદે પરમાનંદમ માધવમ. હરિ ઓમ. ઓમ ભૂર્ભુવસ્વઃ. હરિ ઓમ. ભાગવત ભગવાન દેવતાભ્યો નમો નમઃ. વાંગમય સ્વરૂપાય નમઃ. સકલોપચારાર્થે ગંધાક્ષતપુષવાણીમ સમર્પયામિ. બે હાથ જોડી પ્રભુને નમસ્કાર કરી જવાના. પ્રાર્થના પૂર્વક નમસ્કાર નમસ્કરોમિ. ધૂપમાગ્રહયામિ. દીપકમ દર્શયામિ. નૈવેદ્યલેન સંપ્રોક્ષયેત. ધેન્વા અમૃતિકૃત્ય ગ્રાસબુદ્ધા પ્રદર્શય. પ્રાણાય સ્વાહા. અપાનાય સ્વાહા. વ્યાનાય સ્વાહા. ઉદાનાય સ્વાહા. સમાનાય સ્વાહા. પૂર્વાપોષણમ સમર્પયામિ. હસ્તોત પ્રક્ષાલનમ સમર્પયામિ. મુખ પ્રક્ષાલનમ સમર્પયામિ. મુખાંબુજે આચમન્યમ સમર્પયામિ. કરોવલ્નાથ અનંત કોટિ નમસ્કારાન નમસ્કરોમિ. અથ આરારતિક્યમ મહ. ओम जय नरसिंह हरे
प्रभु जय नरसिंह हरे, स्तंभ फाड़ प्रभु प्रगटे, स्तंभ फाड़ प्रभु प्रगटे, जन का ताप हरे। ओ जय नरसिंह हरे, तुम हो दीन दयाल भक्तन हितकारी, प्रभु भक्तन हितकारी। अद्भुत रूप बनाकर, अद्भुत रूप बनाकर प्रगटे भयहारी। ओम जय नरसिंह हरे, सबके हृदय विदारण तुस्यो जयो मारी, प्रभु दैत्यो जयो मारे। प्रभु आस अपनायो, दास जान अपनायो, जन पर कृपा करी। प्रभु जय नरसिंह हरे, ब्रह्मा करत आरती माला पहनावे, प्रभु माला पहनावे। शिव जी जय कह कर, शिव जी जय जय बोल, पुष्पन बरसावे। प्रभु जय नरसिंह हरे, ओम जय नरसिंह हरे, प्रभु जय नरसिंह हरे। स्तंभ फाड़ प्रभु प्रगटे, स्तंभ फाड़ प्रभु प्रगटे, जन का ताप हरे। प्रभु जय नरसिंह हरे, कर्पूर गौरम करुणावतारम, संसार सारं भुजगेन्द्रहारं, सदा वसंतम हृदयारविन्दे। भवं भवानी सहितं नमामि। मङ्गलं भगवान् विष्णु, मङ्गलं गरुडध्वज, मंगल पुंडरीकाक्षो मंगलाय तनोहरि, सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थ साधिके, शरण्ये त्र्यंबके गौरी नारायणे नमोस्तुते। नारायणी नमोस्तुते, नारायणे नमोस्तुते, नारायणे नमोस्तुते। यानि च कानि पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणायां पदे पदे। पुष्पदेवताभिवन्दनं देवताभिवन्दनं देवताभिवन्दनं स्व आत्मा कल्याण अर्थे चक्षुरात्माभिवन्दनं सुवन्दनं इति। ओम नमो भगवते वासुदेवाय, 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 ओम नमो भगवते वासुदेवाय। वासुदेव बोले ना पाप बढ़ी जाय, वासुदेव बोले ना पाप बढ़ी जाय। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते
ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવ બોલે એના કાર્ય સિદ્ધ થાય વાસુદેવ બોલે ના કાર્ય સિદ્ધ થાય વાસુદેવ બોલે એના પિતૃ તરી જાય વાસુદેવ બોલે ના પિતરો તારી જાય ઓમ નમો ભગવતે વાસુદેવાય 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 ઓમ નમો ભગવતે કૃષ્ણ કનૈયા લાલ કી જય ગોવર્ધન નાથ કી જય શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય વલ્લભાધીશ કી જય आज के आनंद की जय श्री नृसिंह भगवान की जय 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 श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे बोलिए श्री वृंदावन बिहारी लाल